હું શું કહું છું, તમે સાંભળો છો? હા બોલ. તારા માટે મારા કાન બંધ નથી રાખી શકું. કાન તો બંધ નથી, પણ વાત ઉપર ધ્યાન નથી આલતા તમે. તું શું બોલવા માંગે છે? હું ડેરફેર થઈ ગયો છું? ગાંડો થઈ ગયો છું? ના, હું એમ નથી કહેતી કે તમે ગાંડા થઈ ગયા છો. તારી વાતોથી તો એમ લાગે કાલે તારા બાપો પણ આવ્યા, એ મને ઘૂરી ઘૂરીને દેખી રહ્યા હતા. ચોક્કસ તે એમને કાંઈ ને કાંઈ કહ્યું જ હોય. ના, એવી વાત નથી. તો પછી તારો બાપો મને ઘૂરી ઘૂરીને કેમ દેખી રહ્યા હતા? ઈ તો એમની આદત છે. મારી માથી ક્યારે ઝઘડો ને મારકુટ થાય તો 5 દિવસ સુધી મારા બાપો બીજાને ઘૂરતા જ રહે છે. તારા પપ્પાની હાલત તારી મમ્મી કરી રાખી છે. તું મારા સાથે એવું કરવા તો નથી ચાહતી? તમે વાતને ક્યાંથી ક્યાં લઈ જાઓ છો? હું ક્યાં વાતને લઈ જાઉં છું? જેવું શોરૂમ હોય એનું માલ એ પ્રમાણે જ મળશે. શું કહેવા માંગો છો? તારી મમ્મીને જીદ પૂરી ના થાય તો તારા પપ્પાથી ક્લેશ કરે. બેના વચ્ચે મારકુટાઈ થાય. પછી તારો બાપો બીજાને, વિશેષ તો મને ડોરા કાઢી કાઢીને જોવે છે. હે ભગવાન, આવી વાત નથી. મારી મમ્મી સાયકોલોજીકલ પીડિત છે. તો એના ગુણ તારામાં આવ્યા છે. તું પણ તારા મમ્મીની તરફ કાંઈ ને કાંઈ માંગ કરતી જ રહેતી હોય. તમે મારી શું માંગ પૂરી કરી છે? જ્યારે બી હું કોઈ ચીજના માટે પૈસા માંગુ, તમે ના પાડી દો. પૈસા ના હોય તો ક્યાંથી લાવું? તમારા પાસે પૈસા રહેતા નથી. તમે મને કઈ ચીજ લાવી નથી આવતા. દેખ, હમણે મારું ખોપડું ખરાબ નથી કર. હમણે મારે જ્યારે બી હું પૈસા માંગુ છું, તમે નટી જો છો. દેખ, હમણે મારે ખેતરમાં મક્કી વાવી છે. એના માટે બીજ, ખાતર લાવવું પડે, ખેડાવવું પડે. વરસાદ ના થાય તો પાણીની વ્યવસ્થા કરવી પડશે. હું પેણી ને અહીં આવી ત્યારનું તમાર મોડાથી ખેતરમાં આ કરાવવું છે, ત્યાં આ કરાવવું છે. બસ આ વખાણ સાંભળ્યા છે. બૈરાને કઈ અલાવવું એ તમારે માણસમાં નથી આવતું. તારા રસોડામાં કઈ કમી રાખી હોય તો કે. તારે ખાવા પીવામાં કોઈ કસર રહે છે? પણ મારે સાડી, ડ્રેસ જોઈએ છે, એના માટે પૈસા. ઘરની આખી પેટીઓ ને અલમારી ભરેલી છે, પણ નવી ડ્રેસના માટે મારું લોહી પી જાય છે. અલમારી અને પેટીઓ મેં રાખેલા વસ્ત્ર પુરાણા થઈ ગયા છે. એમની ફેશન નથી. હવે ફેશન નથી તો નાખી દે, કોઈ જરૂરતમંદને આપી દે. મારું ઘર કબાડખાનું નથી. બસ લાવીને ભરી દો. નવો તો તમે લાવતા નથી. પુરાણો સામાન ઘરમે પડ્યું છે તો એ કબાડ માફિક લાગે છે ને તમે કબાડી જેવા લાગો છો. તમારાથી વાત કરવું બેકાર છે. જો સાંભળ, મારી વાત સાંભળી જા. નથી સાંભળવી. હવે તમારા પાસ પૈસા ના હોય, તમે મને ખુશ નથી રાખી શકો, તો પાછી મારા બાપાના ઘેરે મેળવી આવો. લો, ચાલુ થઈ ગયો બૈરી પુરાણ. 4 દાડા બાપાના ઘેર રહેશે ને પાછી દોડીને મારા પાસે આવી જશે, કેમ કે આના બાપા ઘણા ડેન્જર છે.